આયા તારા રાજની અંદર ભગુ માણતો ને ત્યારે જ મેં મારા પઠાણને કીધું તું આજ ભેરસુનું મોત એને નજર સામે જ ભરાયેલું છે અને હું તને વસન આપું એ વસનમાં આપણે વેર બંધાય એટલે હજે કહું છું વસનને જીત છોડી દે અરે મસ્તક જોઈએ તો માગી લે આ રજપૂત મસ્તક દેવા તૈયાર છે અરે વીરા મેં તો એક જમણા હાથનું વસન માંગ્યું એમાં તો મસ્તક દેવાની વાત કરે છે મારે તો એક જમણા હાથનું વસન જોઈશી દેવું હોય તો દે નહીતર નો જોઈ વીરા અરે લે મારા જમણા હાથનું વસન છે માગી લે વીરા જોજે વીરા રઘુકુળ રીત સદા સરી આવી પ્રાણ જાય પણ વસન નો જાય માટે સમજી વિચારીને વસન આપજે વીરા આ વસન આપે અને વસનમાં જો પાડે લઈ દે તો એને રજપૂતાણીનું ધાવણ લાજે હો માગી લે આજ અરે વીરા તું કેસ તો માંગુ છું પણ વસન આપ્યા પહેલા 7 વખત વિચાર કરજે આજ આ વસનની અંદર તારી દીકરી સોનલ આજે સોનલનો સોનગઢનું પાણી ભરાવા માંગુ છું પણ મેં કીધું તું ને કે વસનમાં માગ્યા જેવું હોય ને એ જ માગજે અને તે માગીને માગું છું સોનલ અરે સોનલ તો મારા કાળજાનો બટકો છે એને તો હું તને આજે ન સોંપું ને કાલે ન સોંપું અરે વીરા મેં પણ તને પહેલા કીધું તું કે વસન આપ તો પાડજે માટે મને વસન આપ્યું એનું શું વીરા અરે વસન માટે આ રજપૂત હંમેશાને માટે તૈયાર જ હોય છે અરે વીરા તો આજ તું પણ લડવા માટે હોશિયાર થઈ જા આજે હું પણ જોઉં કે આ સોનગઢથી તું કેમ જીવતો જાય છે અરે તારા જેવા આવા નમાલા માટે મારો પ્રધાન એક જ કાફી હોય હો અરે આજ આવજે તારા પ્રધાનને પણ બોલાવું આવી જા મેદાનમાં અને બતાવી દે તો મહાકાળની દીસની ગાદી જો હા પ્રધાન અરે રામ આજે સોનગઢની ખીચડી ખાધી હોય ને તો એનો ઋણ ચૂકવવાનો તારો અવસર છે આજે ભેરસી અને એનો પ્રધાન એના મસ્તક કાપી આપણા ગઢના કાંગરે લટકાડી દે વીરા કોઈ કોઈ નો જરા અરે પાટુ મારું પોજરે વેરે સેણ થાય કોના બાપની તાકાત કે પ્રધાનને હરાઈને જાય હા પ્રધાન હા પ્રધાન હા ભેરસી આજ શિવજીનો ભગત છે માટે રણ છોડીને ભાગ્યો તો જરૂર શિવજીના મંદિરે ગયો છે તો આજ એની પાછળ ઘોડા સાપતી કરો હાલો આજ ભેરતી પાતાળમાં હતા ને તો એને બહાર કાઢી કટકા કરવાનું મન થાય છે કાપી જ નાખો તો એની પાછળ ઘોડા સાપતી કરો હાલો
વાત છે આપણે કોઈ દગો કરો આપણે દીકરી પર જરૂર પડશે તો શેના બદલે વધારે સગો ફેરા કરજે આ